60 કિલોમીટરનું બોર્ડ છે. આજથી કુલ 20 વર્ષ પહેલાં બન્યો ત્યારથી છે. અને હવે આ ટ્રાફિક પોલીસે 10 દિવસની અંદર નવા બોર્ડ માર્યા છે 40ની સ્પીડના. તો જ્યારથી સ્પીડ ગન આવી છે ત્યાર પછી કોઈ ઓવર સ્પીડમાં પકડાતું નથી, એટલે ટ્રાફિક પોલીસે 60ની સ્પીડને ઘટાડીને 40ની સ્પીડ છે. તો શું આ યોગ્ય છે કે પછી ખરેખર એ લોકો પોતાના કિસ્સા ભરવા માટે જ આ બધું કરે છે? પબ્લિકને જાણવાનો અધિકાર છે. દરેક જગ્યાએ 40ના નવા બોર્ડ મારી દીધા છે. પુલ બન્યો ત્યારથી અત્યાર સુધી 60ની સ્પીડ હતી, એવા બધા કોઈ ખાસ અકસ્માત થયા નથી. છતાં પણ 40ની સ્પીડ કરવાનો હેતુ શું છે? જો 40ની સ્પીડે લોકોને ચાલવું હોય તો પુલની નીચે જગ્યા છે જ 40ની સ્પીડે ચાલવા માટે. શું કામ એમાં ઉપર ચલાવે ગાડી?